પ્રણામ। આજે આપણે સંવાદ કરીએ કે અનુકંપા ગ્રહણ કરનાર વ્યક્તિ જો દિલના સારા ન હોય તો અનુકંપા જે કરે છે એનું દાન વેસ્ટ જાય કે ન જાય। સૌથી પહેલાં તો આપણે અનુકંપા પાછળના કેટલાક આશયોને સમજીએ। સૌથી પહેલાં તો જીન શાસનની પ્રભાવ ના થાય એ હેતુ પણ અનુકંપા કરાતી હોય છે। બીજું, જીન શાસનની અપરાધના અટકાવવા માટે પણ અનુકંપા કરાતી હોય છે। નંબર 3, દુકાળ, ભૂકંપ આદિ આફતો સમયે કરેલી અનુકંપા લોકોના માનસપટ ઉપર જે એક ઉમદા અમિટ છાપ ઊભી કરે છે એ વર્ષોના વર્ષો સુધી તાજી રહે છે। નંબર 4, આપણું હૈયું ઢીઠ્ઠું ન થાય, આપણા પરિણામો કોમળ બની રહે અને જે સામેવાળેલું વ્યક્તિ છે એનું દ્રવ્ય દુઃખ જોઈને આપણે ઉપેક્ષા ન કરીએ, આપણી અંદર પરિણામો નિર્વંશ ન પ્રગટે એ હેતુથી પણ અનુકંપા કરાય છે। 5મું, કે જે વ્યક્તિ જે અનુકંપા ગ્રહણ કરે છે એની આંખોમાં ઝળહળિયા આવે, એનું દ્રવ્ય દુઃખ દૂર થયું, એની અંદર એક ક્ષમતા પ્રગટી, કોઈ ગુણ પ્રગટ્યો કે જીન શાસન પ્રત્યે એને અહોભાવ ઝળક્યો કે ઓહો, આ લોકો જે દાન કરે છે એ લોકોના દેવગુરુ ધર્મ કેટલા ઉમદા છે, એની અંદર કંઈક આંશિક વિશુદ્ધિ પ્રગટી, તો એ જે બોધિબીજનું વાવેતર થયું તો એ દ્રવ્ય અનુકંપા ભાવ અનુકંપાનું પણ કારણ બની શકે છે। બીજું, જે આ ધર્મ જે છે અનુકંપા, એ ધર્મ છે કે નહીં, કેમ કે શાક ક્ષેત્રની બાયા છે તો એના માટે પણ આપણે વિચારીએ। સમ્યક્ત્વનું એક લક્ષણ એક અનુકંપા છે। કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં લખ્યું છે કે ધર્મો તો નદી તટે ઉગેલા છોડવા જેવા છે, એટલે કે નદી કિનારે ઉગેલા છોડવા જેવા છે। જો એ નદીની અંદર અનુકંપાનું પાણી સુકાઈ ગયું તો એ છોડવા કેટલો સમય સુધી ટકશે? આવો ત્યાં આગળ પ્રશ્ન કરીને અનુકંપાનું મહત્ત્વ પણ બતાવ્યું છે। તીર્થંકર પરમાત્મા દીક્ષા લે એના 1 વર્ષ પૂર્વેથી દિન દુઃખિતોનું દુઃખ દૂર કરે છે, આ પણ એક અનુકંપા છે। 12મી અતિથિ સંવિભાગ વતે 5.4માં આપણે બોલીએ છીએ દેંગસીન પ્રત્યે અનુકંપા દાન ન દીધું। હવે છતી શક્તિએ આપણે અનુકંપા નથી દેતા ત્યારે પણ આપણને અતિચાર લાગે છે, એટલા માટે અહીંયા આગળ અનુકંપાનું મહત્ત્વ તો છે જ। હવે ઋષિમંડળ સૂત્રની અંદર કીધું છે કે અપાત્રને આપેલું મંત્ર આદિ પદે પદે બાળ હત્યાનું પાપ લગાડે છે। અને બીજું એક શાસ્ત્રમાં એક વાક્ય એવું આવે છે કે મિથ્યાત્વાદીને અળસાર આપેલું મિથ્યાત્વ આદિની વૃદ્ધિ કરે છે અને જીવ ઘાત કરે છે, એટલે આપવું અનર્થ છે, એટલે વસ્ત્ર અને કપડાં જ આપવા, એક આ નય વાક્ય છે। અને બીજું યોગસારની અંદર કીધું છે કે પાત્ર અને અપાત્રનો વિચાર કર્યા વિના જ્યારે આપણા કરુણાની વૃદ્ધિ થતી હોય, કરુણાની દક્ષા થતી હોય ત્યારે કોઈ પાત્ર અને અપાત્રનો વિચાર નથી કરવાનો અને અનુકંપા કરવાની છે। હા, એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ચપ્પુ છે કે કોઈ અધિકરણ છે એ વસ્તુ અનુકંપાની અંદર કરાતી નથી। હવે ભક્તિને પાત્ર જે જીવો હોય એની અનુકંપા ના કરાય, જેમ કે મહાત્મા છે તો એની અનુકંપા ના કરાય। હવે શાસ્ત્રમાં એવું આવે છે કે આચાર્યની અનુકંપા કરવી, તો અહીંયા આગળ અનુકંપા જે છે એ વિશ્રામના રૂપ, ભક્તિરૂપ, વિયાવચ રૂપ આચાર્ય ભગવાનને લેવાની છે। અહીંયા આગળ જે દિન દુઃખિતો છે એ લોકો માટે આપણે કરુણાભાવ, દયાભાવ રાખીને જે કરીએ એ અનુકંપા કહેવાય, એના પ્રત્યે એ વખતે ભક્તિભાવ નથી હોતો। જ્યારે જે પૂજ્ય હોય, આપણાથી ઉપરના ચડિયાતા ગુણોવાળા હોય એ લોકો માટે ભક્તિભાવ હોય, એટલે અનુકંપામાં આ એક તફાવત છે। જીનગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ।